તમને ખબર છે 2 બાઉલ ભરી મેંદાના લીધા છે. એમની અંદર ચપટીક નિમક, ચપટીક બેકિંગ પાવડર અને 2 ચમચી જેટલું ઘી એડ કરી અને મોણને મુઠ્ઠી પડતું થાય એ રીતે મિક્સ કરી લીધું છે. અને બસ એમાં થોડું થોડું પાણી એડ કરી મીડિયમ કઠણ એવી આપણે કણક તૈયાર કરી લેશું. કણકને ટૂંપવાની નથી, માત્ર ભેગી કરવાની છે અને 10 મિનિટ માટે એમને રેસ્ટ માટે રાખી દેશું. રેસ્ટ થઈ ગયા બાદ આપણે એમને ટૂંપ્યા વગર જ આ રીતે એમને ગોળ વણી લેશું અને એમના 4 એક સરખા પીસીસ કરી લેશું. અને ચારેય પીસીસને આ જ રીતે એકબીજાની ઉપર રાખી થપ્પી કરી અને બસ ફરતી કિનારીથી દબાવી અને વળી પાછી વણી અને 4 પીસીસ કરી લેશું. આ પ્રોસેસને આપણે 4 થી 5 વખત રિપીટ કર્યા બાદ એમને ભાખરી જેટલી જાડાઈ જેટલું વણી એમને સ્ક્વેર શેપ આપી દેશું. સાઈડની કિનારીઓથી દૂર કરી અને લાંબી લાંબી સ્ટ્રીપ કરી અને વળી પાછા એમના સ્ક્વેર પીસીસ કરી લેશું. અને આ રીતે થઈ ગયા બાદ એક તાવીથાને તેલથી આપણે સારી રીતે ગ્રીસ કરી લેશું, એટલે ઉથલાવવામાં એકદમ આસાની રહેશે અને ડીશ પર બધા લઈ લેશું. હવે તેલ છે આપણે મીડિયમ ગરમ કરવાનું છે, લો ફ્લેમની ઉપર એમને ફ્રાય કરવાના છે. એકદમ ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી આપણે એમને ફ્રાય કરી લેશું. અને એ ફ્રાય થઈ ગયા બાદ આપણે ખાંડ 1 બાઉલ ભરી અને લીધી છે અને એમની અંદર આપણે થોડુંક પાણી એડ કરી એક તારી ચાસણી કરી એમાં એલચી એડ કરી અને આપણે અડધા શક્કરપારા એડ કરી દેશું. 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવી કાઢી લેશું એટલે શાઇનિંગવાળા શક્કરપારા તૈયાર થશે. અને હવે એ ચાસણીને 1 મિનિટ વધારે પકાવી એમની અંદર વધેલા શક્કરપારા એડ કરી દેશું અને 1 મિનિટ માટે ચલાવશો એટલે એકદમ ડ્રાય એવા 2 પ્રકારના શક્કરપારા બની અને રેડી થશે. 15 થી 20 દિવસ સુધી કે મહિનાઓ સુધી ભરી અને ખાઈ શકો એવા આપણા નવા પ્રકારના શક્કરપારા રેડી છે.